કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહ્યું કે ચાતુર્વર્ણ મયા સૃષ્ટ ગુણ કર્માનું સારથ. કોમેણ સંપ્રદાયનો વિરોધ આ લોકો કરે છે શું કરવા? સનાતન ધર્મ એ કોઈ તીલા ટપકામાં કે કોઈ મંદિર માળખામાં સમાયેલો નથી. એશો ધર્મ સનાતન. કોઈ મંત્ર તંત્રથી કોઈ મરી જતો હોય જીવતો થતો હોય તો રાજા એક માંત્રિક રાખી લે. એવા દોરા ધાગા બાંધવાથી વીંટીયું વેઠ પહેરવાથી તમને મટી જતા હોય, ગ્રહની પીડા મટી જતી હોય તો બધા આખા ગળે લટકાડી જ દે. એક આચાર્ય છે, બહુ ફેમસ છે સ્વામિનારાયણ સંપ્રદાયના. લાખો રૂપિયાની ઘડિયાળો પહેરવાની, વિદેશી સિંગરો આવે, મહિલા સિંગરો આવે, એના કોન્સર્ટ જોવા જવાના, અને પાછા કપડાં પહેરીને જાય કે હું ભગવાનનો અંશ છું. આ કેટલું યોગ્ય? એ સ્વામિનારાયણનો હોય જ નહીં, હોય તો એના એવા વિડિયા હોય નહીં. આવું જે કરતા હોય ને આચાર્ય કહેવાય જ નહીં. શિક્ષાપત્રીમાં કૃષ્ણ ભગવાનના નામનો ઉલ્લેખ છે. આ બાબતે વિરોધીઓ જે વિરોધ કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયનો, એ લોકો કહેતા હોય છે સ્વામિનારાયણ ભગવાન પોતે કૃષ્ણ ભગવાનના ઉપાસક હતા, તો સ્વામિનારાયણ ભગવાને એનું પૂજન શા માટે એના સત્સંગીઓ પાસે કરે, એવું કૃષ્ણ ભગવાનનું કરાવવું જોઈએ. આવો તર્ક આપતા હોય છે. આનું કારણ શું? કોઈ વ્યક્તિ કોઈને આદર આપે એનો અર્થ એવો નથી થતો કે એના ભક્ત છે. એ ભારતીય સનાતન પરંપરા છે. કૃષ્ણ ભગવાન શિવજીને માનતા, પૂજતા, આદર આપતા, એટલે આજે કોઈ કૃષ્ણ ભગવાનના ભક્ત હોય એ વૈષ્ણવ પરંપરાના કોઈ પણ હોય, ચૈતન્ય મહાપ્રભુ, ઇસ્કોનવાળા હોય, કોઈ એવું કહે છે કે કૃષ્ણ શિવ ભગવાન હતા અને કૃષ્ણ ભક્ત હતા. શિવ એની રીતે ભગવાન હતા, કૃષ્ણ અમારી માટે ભગવાન છે. એ રીતે તમને ન મનાય એ તમારી પોતાની વ્યક્તિગત બાબત છે. બાકી અમારી માટે તો એકવાર નહીં 1000 વાર સ્વામિનારાયણ ભગવાન છે ને રહેવાના. એ અમારી જાત અનુભૂતિ છે. તે દીની હતી એવી નહીં, આજની પણ અનુભૂતિઓ છે. આજે પણ એ સ્વામિનારાયણ અમારા એવા કામ કરે છે. અત્યારે સંપ્રદાયમાં અનેક ફાંટા છે. આનું કારણ શું? ભગવાન છે તેમ છતાં ફાંટા પડે છે. એ ભગવાન છે ને એટલે જ ફાંટા પડે છે. ભગવાન ન હોત તો ન ફાંટા પડે. અને પ્રાઇવેટ સંસ્થા હોય કે ન હોય એ મહત્વનું. એ સંસ્થાના માધ્યમથી જનહિતના કાર્ય કેટલા કરે છે એ બહુ મહત્વનું. પ્રાઇવેટનો લાકડી પકડાવી અને સારા સંતોથી અલગ રાખતા હોય એને મારી ચેલેન્જ છે, તમે પરમાત્માને ઓળખાવ્યા કેટલા? તમે પરમાત્માની શિક્ષાપત્રી પંચવર્તમાન પાળો છો કેટલા? એટલે હું પ્રાઇવેટ સંસ્થાનો કોઈ વિરોધી નથી. પછી પ્રાઇવેટ વાડા થઈ જાય અને મારું વાડાનું ઘેટું તારા વાડામાં ન જાય, એ ઘેટાવાદનો હું કટ્ટર વિરોધી છું. ઘેટાવાદ તો થાવો જ ન જોઈએ. ભગવાન સ્વામિનારાયણ 1837માં જન્મા, ત્યારે આ ગોવિંદરામે અહીંયા કળયુગનો ગરબો લખ્યો છે. હું તમને ખાલી 2-3 પંક્તિ સંભળાવું છું કે ગીતામાં અર્જુનને કહ્યું રે કૃષ્ણ પ્રભુ શ્રી મુખજી, અધર્મ કલીના વિટાયા માણસ મુજથી થાશે વિમુખ. કરુણા કરી તે કૃષ્ણ કલીમાં પ્રગટ થાશે સુખદાનજી. હરિ કૃષ્ણ નામ કહેવાશે પુરુષોત્તમ ભગવાનજી. કામ ક્રોધ મદ લોભના ત્યાગી સાધુ કરશે અપારજી. ધર્મ જ્ઞાન વિતરાગી સ્વતા ભક્તિ કરશે વિસ્તારજી. જ્યાં ભગવાન જન્મા હતા તે દિવસે અહીંયા ગુજરાતમાં ભવિષ્યવાણી થઈ હતી. નમસ્કાર દોસ્તો, ત્રિશુલ ટોક શોના વધુ એક ઇન્ટરેસ્ટિંગ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા લાંબા સમય પછી ત્રિશુલ ટોક શોમાં આજે ફરી એક વખત એક વિદ્વાન સંત વિભૂતિ આપણા મહેમાન બન્યા છે. સાધુ બ્રહ્મપ્રકાશ દાસજી વડતાલ ધામથી આપણી સાથે પધાર્યા છે. સ્વામીજી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ વંદનભાઈ. જય સ્વામિનારાયણ. સ્વામીજી, છેલ્લા એપિસોડમાં આપણે બહુ ઊંડાણથી વાત કરી હતી અને શાસ્ત્રોક્ત જ્ઞાન, ખરી હકીકતો, સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ચર્ચાઓ જે થઈ રહી હોય તેનાથી હકીકત શું વેગળી છે એ બધી વાતો આપણે પહોંચાડી હતી. આજે અમુક વાતો એ બાબતે આપણે રહી ગઈ હતી. આજે સેકન્ડ પાર્ટમાં આપણે તમામ ચર્ચાઓ કરવી છે. અવશ્ય. ત્યારે જ્યાંથી વાત અટકી હતી ત્યાંથી જ શરૂ કરવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાય આટલો જૂનો સંપ્રદાય, 250 વર્ષ થઈ ગયા. એના કરતાં પણ જૂના સંત અખાડાઓ અનેક, આપણા દેશમાં અનેક અખાડાઓ છે, સંતો મંડળો છે. ક્યાંય વિરોધ કોઈ નથી કરતું સ્વામિનારાયણ સંપ્રદાયનો. ગુજરાતના અમુક પાર્ટ્સમાં અમુક સંતો આનો વિરોધ કરવાનું ઘણા સમયથી શરૂ છે અને સતત વિવાદોમાં રહેતા હોય છે. ભલે પછી એ લોકો પોતે વિવાદિત હોય, કેમ કે અંદરના વિવાદ એમના હમણાં તાજેતરમાં સામે આવ્યા છે, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ સાઈડમાં મુકાઈ ગયો છે. કેમ કે એ બેરોજગાર વ્યક્તિઓનું લક્ષણ છે કે વિરોધ કરવો.
એટલે અંદરના વિવાદમાં અત્યારે એ લોકો વ્યસ્ત છે. પણ આપણે ચર્ચા કરવી છે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ આ લોકો કરે છે શું કરવા? સહજ છે વંદનભાઈ, શ્રોતાગણો, જે નદી બે કાંઠે વહેતી હોય એના કાંઠા છલકાય અને પછી લોકો કે છે થોડું પાટ પાણી આવ્યું એટલે થોડું અમારા ઘર સુધી પહોંચી ગયું. એમ આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે કાંઠાએ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્ય પ્રતિભા, સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનો આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, જીવન શુદ્ધિ, કાર્ય શુદ્ધિ, એકબીજા પ્રત્યેનું હમદર્દીપણું. સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર વેદને વાંચનારો નથી, લોકોની વેદના વાંચનારો પણ છે. સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર સલાહ આપનારો નથી, સહકાર આપનારો છે. આજે વિશ્વની કોઈ પણ ઘટના હોય, ખુદ PM સાહેબથી માંડીને CM સુધીના અધિકારીઓ પણ આજે પોતાના સ્વેચ્છાથી સ્વીકારે છે કે જ્યારે લોકો પ્રત્યે આપત્તિ આવી પડે તો અમારે કોઈને ફોન કરવો હોય તો પહેલાં અમે સ્વામિનારાયણ સંપ્રદાયનાને કરીએ અને દિલથી મદદ કરે. પછી એ યુક્રેનનું યુદ્ધ અટકાવીને ત્યાંથી યુવાનો લાવવાના હોય કે ભૂકંપ કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ હોય કે કોરોના કેર જેવો કપરો કાળ હોય, તો એને લીધે વધતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સજ્જન માણસોનો, ભણેલા વિદ્વાન કે સાક્ષર માણસોનો ફ્લો એ જેને હવે આવવાના છે ત્યાંથી જ આવવાના છે. એટલે જેમ ઘોડને સૂર્ય ન દેખાય એમ એને આ પ્રગતિ ન દેખાતી હોય એટલે પછી કોઈને કોઈ હિસાબે વિવાદ ઊભો કરે અને વિરોધ કરે. આ વિરોધ કરે છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયના વિકાસનું કારણ છે. મેઇન કારણ આ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો થતો વિકાસ એ આ લોકોને અંદર તેલ રેડે છે અને વિરોધ કરવા પ્રેરે છે. આ મારી સમજણ છે અને મેં જ્યાં સુધી ડીપમાં ઉતરીને જાણ્યું છે એ મેઇન કારણ નથી દેખાતો જતો વિકાસ આ છે. આ વિરોધીઓના સંચાલકો હોય તે સ્ટેજ પરથી એના જે રોકવાનું શરૂ નથી રાખતા, અટકતા નથી. એના વિરોધીઓ ઘણા ભાવનગરના અમુક તાલુકાઓમાં વિસરેલા છે, જૂનાગઢની કેટલીક કંદરાઓમાં બેઠેલા છે. આ વિરોધીઓને સ્વામિનારાયણ સંપ્રદાય તો ઠીક, પણ સ્વામિનારાયણ ભગવાને આ ગુજરાતને, આ દેશને શું આપ્યું એનાથી અજાણ છે. મારે તમારી પાસેથી એ જાણવું છે, ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ કર્યો, પણ ગુજરાત અને દેશ અને લોકો માટે શું કર્યું છે એ મારે જાણવું છે. ખૂબ ખૂબ અભિનંદન વંદનભાઈ. આ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે કે શું છે ભગવાન સ્વામિનારાયણનું આ સમાજ માટેનું યોગદાન. વંદનભાઈ, આમ તો આપણી જે ભારતીય પરંપરા છે ને એમાં સંપ્રદાય પરંપરા એ છેલ્લા 1200-1300 વર્ષની જ પ્રોડક્શન છે. પહેલાં સંપ્રદાયો હતા જ નહીં, ક્યાંય દેખાતા નથી. એક ધર્મ હતો વૈદિક ધર્મ, અને પછી વૈદિક ધર્મમાંથી એક શબ્દ આવ્યો સનાતન ધર્મ. તો સનાતન ધર્મ એ કોઈ તીલા ટપકામાં કે કોઈ મંદિર માળખામાં સમાયેલો નથી. કેમ જે સનાતન ધર્મની ડેફિનેન્સ વરાહપુરાણમાં છે, મહાભારતમાં છે, ઋગ્વેદમાં છે, એમ આપણી ઉપનિષદોમાં પણ છે. આવું દેખાય છે, અમુક સ્મૃતિઓમાં પણ છે. પણ ત્યાં લખ્યું છે કે એશો ધર્મ સનાતન. શું? તો કે જ્યાં અહિંસા હોય, જ્યાં સદાચાર હોય, જ્યાં વ્યસનનો ત્યાગ હોય, જ્યાં પરસ્પર એકબીજાને મદદરૂપ થવાની ભાવના હોય, જ્યાં પરધન પથ્થર અને પરનારી માતાને માનવાનો એક ઊંચો સદાચાર હોય, એશો ધર્મ સનાતન. આ સનાતન ધર્મ એટલે બધા જીવન મૂલ્યો છે. અને નદીઓના નીર વહેતા રહે ને તો જ સારા રહે. એમ આપણા સનાતન ધર્મમાં જ્યારે જ્યારે કોઈ મહાન અવતાર કાર્ય થયા કે અવતારી પુરુષ થયા, એના લક્ષણોથી લોકોમાં વિખ્યાતિ પામ્યા, તો એને સહર્ષ સ્વીકાર્યા છે. તમને આશ્ચર્ય થશે કદાચ તમે ઋગ્વેદનું અધ્યયન કર્યું હોય કે ન કર્યું હોય. પ્રથમ આપણો મૂળ સંપ્રદાયમાં 4 વેદમાં એક જ વેદ હતો ને એ હતો ઋગ્વેદ. ઋગ્વેદ સૌથી મોટો છે. ઋગ્વેદમાં 57 જેટલા દેવોની પૂજા અને સ્તોત્રો લખાયા છે, સૂક્તો લખાયા છે, 57 જેટલા. આજે તમે એના અમુકના નામ પણ નહીં જાણતા હો. એમાં એની સ્તુતિઓ છે, એના મંદિરો હતા. આજે ઇન્દ્ર, ચંદ્ર, વરુણ કે અગ્નિ
આના તો આપણે નામ જાણીએ છીએ. એને કે મંદિર જાણ્યા? કૃષ્ણ ભગવાનના કાળમાં એના મંદિરો હતા. આગળ પૂષા, ઉષા, એવા ઘણા દેવો છે, સાક્ષુ, આવા એને ઋગ્વેદમાં છે. આજે આપણે એનો કોઈ શું હતું એ ખબર જ નથી. અને રામ કે કૃષ્ણ એનું કોઈ નથી. આજે એના મોટા મોટા ભવ્ય મંદિરો છે. આ સનાતન ધર્મ કોઈ એવા આદર્શ જીવન સ્થાપનારા હોય એને આવકારનારો છે. મને એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે આ અવતારોને શા માટે માનવું? તો મેં કીધું કે અવતારોને માનવાનું મુખ્ય કારણ તો છે એને રાષ્ટ્રનું નિર્માણ કર્યું. એક નવો એંગલ આપું છું. અને રાષ્ટ્રધ્વજ અખંડ રહે તો ધર્મધ્વજ અખંડ રહે. ભગવાન રામ હતા તો એને રાવણ જેવા જે આ મૂલ્યોને ખંડિત કરનારા હતા એને મારી નાખ્યા. અને જીવંત મૂલ્યો વાળા એક સબરી માતા જેવા હોય કે ગુહ રાજા જેવા હોય બધાને ગળે લગાવી અને એક પવિત્ર બ્રાહ્મણો જેવા નિમ્ન ગણાતા લોકોને જીવતા કર્યા. અને વ્યક્તિ વ્યવસ્થિત થયા એટલે રાષ્ટ્ર વ્યવસ્થિત થયું. વ્યક્તિઓ ચોર કરતા બંધ થઈ ગયા, વિચાર કરતા બંધ થઈ ગયા, જુગાર રમતા બંધ થઈ ગયા. આ બધું બંધ કર્યું. તો કૃષ્ણ ભગવાને શું કર્યું? કંસ કરુણાદિક હતા એને મારી અને ધર્મરાજા કે સહદેવ કે આવા જે મહાન પુરુષો હતા એને સુકાન સોંપ્યું. એટલે મહાભારતમાં લખ્યું છે કે કોઈ પણ રાજા છે એ પ્રજાનું પ્રારબ્ધ છે. તમે સમજો કે ભારતમાં પહેલા વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ થયા હોત તો આ દેશ ક્યાં હોત? અને પહેલા વડાપ્રધાન જે બન્યા એ થયા તો જેને 562 રજવાડા કર્યા એ ઓલા વડાપ્રધાન વર્ષો સુધી રહ્યા તો એક ભેગું ન કરી શક્યા. અને એના માટે કેટલું ભારતને નુકસાન વેઠાણું. આ એક આદર્શ લીડર એનું પ્રારબ્ધ બને છે જેનો હોય. તો એ જ રીતે ભગવાન સ્વામિનારાયણે, તમારો મેઇન પ્રશ્ન ઉપર આવું છું કે સ્વામિનારાયણે શું એવું કાર્ય કર્યું, શું યોગદાન આપ્યું સમાજને સીધું જ? તો સૌથી મોટું તો સ્વામિનારાયણ ભગવાને રાષ્ટ્ર નિર્માણનું બહુ મોટું કાર્ય કર્યું. સ્વામિનારાયણ ભગવાન પોતાની 11 વર્ષની કુમળી વયે યાત્રા કરવા નીકળે. આખા ભારતખંડની 4 ધામની યાત્રાઓ કરી અને એને જોયું કે ક્યાં ક્યાં હું છે એ. પછી એ ધર્મના નામે અધર્મ ચાલતો હતો, ભક્તિના નામે ભ્રષ્ટાચાર ચાલતો હતો, દેવોના નામે અંધશ્રદ્ધા ચાલતી હતી, લોકો ભયભીત હતા. ભગવાને પહેલાં તો લોકોને નિર્ભય કર્યા. ભગવાને પહેલું જ કહ્યું કે એટલે કોઈ મંત્ર તંત્રથી કોઈ મરી જતો હોય જીવતો થતો હોય તો રાજા એક માંત્રિક રાખી લે. આ લાખો રૂપિયાનું સૈનિક શું કામ રાખે? બરાબર છે. એ કોઈ જરૂર જ નથી. માટે તમે એવા અને એવા દોરા ધાગા બાંધવાથી, વીંટિયું વેઠ પહેરવાથી તમને મટી જતા હોય, ગ્રહની પીડા મટી જતી હોય તો બધા આખા ગળે લટકાડી જ દે. અને એ બાંધવાથી કોને મળ્યું? તમે પવિત્ર જીવન જીવો. હવે દોરા ધાગા બાંધતા હોય, બીડીયું ફૂંકતા હોય, ગાળું બોલતા હોય એને દેવ હું કામ મદદ કરે? કોઈ ખારા પવિત્ર ખોળિયા ન મદદ કરે? સીધી બાબત છે ને, સમજી શકાય એવું. એટલે આજે ધર્મના નામે દાખલા એને લઈને લોકોમાં એક ભય ફેલાવતા હતા. માતાજી કોપ થશે તો તમારું ધનોત્પનોત કરી નાખશે. આવું જે બધું જ હતું એમાંથી મુક્ત કરી એક જે અંધશ્રદ્ધા અને ધર્મ ભીરુતા હતી એમાંથી એક નિર્ભય ને નિડર સમાજ ઊભા કર્યો. અને એક કોમન બાબત છે, ડર હોય ત્યાં દિવ્યતા ન હોય, દિવ્યતા હોય ત્યાં ડર ન હોય. એ ડર નિડર વ્યક્તિ થાય એ જ નારાયણને પામી શકે. નિડર વ્યક્તિ થાય એ જ લોકોમાં ક્રાંતિ સર્જી શકે. નિડર વ્યક્તિ હોય એ જ લોકોમાં શાંતિ સ્થાપી શકે. પુરુષોત્તમ નારાયણ પોતે નિડર હતા એટલે નિડરતા સ્થાપી, લોકોમાં ભયમુક્ત કર્યા. એક તો એ. એટલે બીજું કે પરસ્પરની એકબીજાની સૂગ મટાડી, ધર્મની અસ્પૃશ્યતાની સૂગ મટાડી. એ વખતે જોકે આપણા ધર્મગ્રંથોમાં આવું હતું નહીં. આપણા જો મૂળ ઋગ્વેદ, એ ઋગ્વેદમાં એક પુરુષસૂત્ર આવે છે જેમાં વિરાટ નારાયણનું વર્ણન છે. હરિ ઓમ સહસ્ત્ર શ્રી રેખા પુરુષ સહસ્ત્રપાદ સહસ્ત્ર, આમ જેને 1000 મુખ છે, 1000 પગ છે, એવું એનું વર્ણન આવે છે. એમાં લખ્યું છે કે શું? તો કે છે બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહો રાજન્ય જાત ઉરુતદસ્ય યદવસ્ય પદભ્યામ ગુમ શુદ્રો રજાયત. એવું લખ્યું કે એ ભગવાનનું બ્રાહ્મણો મુખ છે, રાજાઓ હાથ છે, વૈશ્યો એનું પેટ છે, ઉદર છે, અને શુદ્ર છે એ પગ છે. એટલે
એક શરીરને વ્યવસ્થિત ચલાવવા માટે હાથની પણ જરૂર છે, પગની પણ જરૂર છે, પેટની પણ જરૂર છે, અને મોઢાની જરૂર છે. આમાં મોઢું સારું અને પગ નઠારા એવું કહેનારાને આપણે કેવા ગણવા? એક શરીરના અંગ છે અને હાવ પોતપોતાની જગ્યાએ જરૂરી છે. એમ આપણી જે વર્ણ વ્યવસ્થા હતી એ પહેલાંની વર્ણ વ્યવસ્થા એક કાર્ય પદ્ધતિ માટે હતી. અને એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહ્યું કે ચાતુર્વર્ણ મયા સૃષ્ટ ગુણ કર્માનું સારથ. સબરી ભીલ હોય પણ સત્વગુણી બને તો એ ભગવાન એના હેઠા બોરા ખાય એવો પણ થઈ જાય. અને રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મ હોય પણ કર્મ અશુદ્ધ કરે તો એ તામસી થઈ જાય. એટલે 3 ગુણો સત્વ રજ તમ ને રજ તમ મિશ્રિત અને એકલ તમો ગુણ. અને આજે કોઈ વર્ણને માનતા હોય કે ન માનતા હોય વસ્તુ અલગ છે. આ 4 વ્યવસ્થા હોય જ. કોઈ અધ્યાપક અધ્યયન કરનાર હોય, જે નોલેજ પીરસનારા હોય, કોઈ રક્ષા કરનારા હોય, બાહુબળી હોય. એક પરિવારમાં પણ આ હોય. કોઈ કમાણી કરીને બધાને ભરણ પોષણ કરતા અને કોઈ ઘર સફાઈ કે નાનું મોટું કામ કરતા હોય. આ તમે માનો કે ન માનો, આ બધા જ હિન્દુ હોય કે મુસલમાન હોય કે ખ્રિશ્ચનો હોય કે બૌદ્ધ કે જૈન XYZ હોય, આ વ્યવસ્થા જ છે. એ આપણી ઋષિમુનિઓની પરંપરા વ્યવસ્થા હતી. એમાં વિભાગ નહોતો. એ રામ અને ગુહ રાજા એક વશિષ્ઠના આશ્રમમાં ભણે, એક ક્લાસમાં ભણતા હોય ને એક થાળીએ જમતા હોય. એ સુદામા અને શ્રી કૃષ્ણ સંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હોય અને એ ગોત્ર પરંપરા હતી. બહુ સમજવા જેવું પોઈન્ટ છે કે આજે જે ગુરુકુલો પરંપરા છે એ વખતે એ એક ભારદ્વાજ, આપણે આજે છે ને કે અમે ભારદ્વાજ ગોત્ર, અંગીરા ગોત્ર, કાશ્યપ ગોત્ર, કરદમ ગોત્ર, દેવ, આ બધા ગોત્રો છે, વશિષ્ઠ ગોત્ર. આ એ છે કે એ વખતે એક આશ્રમમાં સમથિંગ, તમને આશ્ચર્ય થશે, આપણામાં લખ્યું છે કે 10-10 હજાર, 20-20, 25-25, 60-60 હજાર વિદ્યાર્થીઓ એક એવા મોટા સંતના આશ્રમમાં ભણતા હતા, ઋષિમુનિઓના. કેટલા? અને એ ભણતા હોય એમાં એ આખી અધ્યયન એક પદ્ધતિ હતી. આપણે અત્યારે એનો વિષય નથી, પણ એ જે ભણતા હોય એના ગોત્ર કહેવાના. એટલે પછી બધા જ એકબીજા સાથે મળે. તો આપણે સ્કૂલમાં ભણતા હતા, અત્યારે કેમ સ્કૂલમાં ફ્રેન્ડ થઈ જાય છે, એમ ગુરુકુલના ફ્રેન્ડ એ ગોત્ર પરંપરા હતી. એટલે ત્યાં સુગ નહોતી, પરંતુ પછી વિદેશીઓના આક્રાંતાઓના આક્રમણથી અને એને ધર્મના નામે સુગ ફેલાવીને પછી આપણે પકડી લીધી. ભગવાન સ્વામિનારાયણે બહુ મોટું કામ કર્યું કે જે નિમ્ન ગણાતા હતા એને બ્રાહ્મણો જેવા ઉજળા આચારવંતા કર્યા. અને બ્રાહ્મણોને કહ્યું કે આપણે તો બધા ધર્મના ભાઈઓ કહેવાય. બિશપ હેબરને મળવા ભગવાન સ્વામિનારાયણના જ્યારે 7 વ્યક્તિઓ ગયા, એક મુસલમાન હતા, એક વણિક હતા, એક રજપૂત હતા, એક ક્ષત્રિય હતા, એક બ્રાહ્મણ હતા, એક પટેલ હતા, એક કોળી પાટીદાર હતા, અમીન હતા. એ જોઈને આશ્ચર્ય પામી ગયો, તમે બધા ભેગા? અમે તો સાંભળ્યું છે કે ભારતમાં જ્ઞાતિઓ અંદર લડત ને, કારણ કે અંગ્રેજોએ ભાગલા પાડો રાજ કરો એ નીતિ અપનાવી હતી. તો કે અમને સ્વામિનારાયણ કીધું છે કે તમે સ્વામિનારાયણના નાતે બધા એક ભાઈ છો. આજે પરસ્પરની ભાઈચારાની, મદદની ભાવના ફેલાવી. એટલે એક ભદ્ર સમાજ, પવિત્ર સમાજનું નિર્માણ કર્યું. એટલે આ બીજું જે પરસ્પરની જે આંટીઓ હતી, વર્ણાશ્રમ તણી આડમાં વિખટ છે, ભેખની ટેક તે નહીં પીછે, ભેખધારીઓ આ ફેલાવતા હતા. મુક્તાનંદ સ્વામી લખવું પડ્યું કહું એ મોટી વિકટવાટ છે, એ તોડી નાખી. ભગવાન સ્વામિનારાયણ 18 આલમને સ્વીકાર્યા અને એકબીજાના પૂરક બની શકે એવી વ્યવસ્થા થાપી. ત્રીજું કે એ વખતે બહેનો, દીકરીઓને, આજે પણ બેટી બચાવો બેટી પઢાઓના આંદોલન ચાલે છે. એ વખતે તો એની દુર્દિશા હતી. દીકરીઓને દૂધ પીતી કરતા હતા, સતી પ્રથા હતી. રાજા રામમોહન રાયે બંગાળમાં પ્રથા ચાલુ કરી, બ્રહ્મ સમાજની સ્થાપના કરી. એ પહેલાં ભગવાન સ્વામિનારાયણ એ ક્રાંતિ અહીં સર્જી દીધી હતી. ઈશ્વર પેટલીકર જેવા સાક્ષર વિદ્વાનો કહેતા હતા કે લોકો, આ હું બોલું છું ને એમના, જે કોઈ સ્વામિનારાયણના સત્સંગી નહોતા, એ એમ કહેતા કે લોકો એક દિવસ સહજાનંદ સ્વામી અર્થાત ભગવાન સ્વામિનારાયણને યાદ કરે છે. શું કામ? તો કે એને લોકોને માંસ ભક્ષણ કરતા છોડાવ્યા, દારૂ છોડાવ્યો, એને જુગાર રમતા છોડાવ્યા, એમને વ્યભિચારના ચુંગાલમાંથી છોડાવ્યા, લોકોને અંધશ્રદ્ધાથી મુક્ત કર્યા. આ એને જે સમાજ ઉત્થાનના કાર્ય કર્યા, એ લોકો જ્યાં ભાલા ફેરવતા ત્યાં માળા ફેરવતા કર્યા, જ્યાં મુખમાં ગાળું નાતી ત્યાં રામ શ્યામ અને ઘનશ્યામના નામ રટતા કર્યા, જે લોકો ગામના પાદરમાં બેસીને અલક મલકની કરતા, ત્યાં જ્યાં આખા મલકની ટીકા નિંદા થતી ત્યાં આખા સત્સંગના માહોલ ઊભા કર્યા, સત્સંગના ડાયરાઓ જામતા કર્યા, ભજનના માહોલ લામતા કર્યા. એટલા માટે એક દિવસ ગુજરાતની પ્રજા સહજાનંદ સ્વામીને યાદ કરશે. અને
એને ત્યાં સુધી લખ્યું કે જો એ ન આવ્યા હોત તો આજ આપણે ગરવી ગુજરાત કહીએ છીએ એ ગુજરાત માટે કહેવું બહુ મુશ્કેલ પડી જાત. ગુજરાતને ગરવી, અને તમે એ વખતના ઇતિહાસમાં થોડુંક ડોક્યું કરો તો ખ્યાલ પડે. માણસને કાંઈ વાંચવું નથી અને અમુક આંધળા લાકડી પકડાવે એમ લાકડીઓ પકડાવી દીધી હોય. એટલે એ પછી અમારા ગુરુ આમ કહેતા હતા, એટલે બાપા એ ઓલી બહુ પ્રસિદ્ધ નાની ટચોકડી વાત છે ને કે એક આંધળો બેઠો હતો ને એને કોકને દયા આવી હતી એટલે સારો હીરો આપ્યો. એટલે ઓલો કોક ભાળેલો ભણેલો હતો ને એને ખબર પડી ગઈ. એટલે કે જો આ તારો હીરો છે ને એ તારા માટે ભિક્ષા માગવા ગયો ને એ તારો ભાઈ આવીને લઈ જવાનો, માટે તું આ લાકડી લાવજે. હવે તારી પાસે આવે ને ત્યારે લાકડીએ મારજે, એ કાવતરું કરે એમ કહીને હું તારે સાચવી રાખું છું એમ કહીને હીરો લઈને વી ગયો. ઓલો આવ્યો એ કે તારી જાતના કે મને આપ્યો હીરો, એમ કે લાકડી લઈને વાહે થયો. એમ ઘણા તો જે ધર્મના આગેવાનો હોય એ બિચારા જેને કાંઈ ખબર નથી એવી ભોળી પ્રજાને આ લાકડીઓ જલાવીને ઊંધે રસ્તે ચડાવી દેશે. માટે મારે તો એ પણ કહેવું છે કે બાપા થોડુંક વિચારો. જે દિવસે પરતંત્ર યુગ હતો તે દિવસે હતો, આજે લોકશાહી છે, આજે સ્વતંત્ર યુગ છે, આજે સ્વતંત્રપણે બધા માટે ખુલ્લી ચેલેન્જ છે. બીજું સ્વામિનારાયણ ભગવાનને સંપ્રદાયની એક વિશેષતા એ છે કે એમાં વિશાળતા બહુ છે, ઉદારતા અને વિશાળતા એ પાયાના ગુણ છે. એટલે આપણે મહાત્મા તુલસીદાસજીએ પણ કીધું કે દયા ધર્મ કે મૂલ હે પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલગ ઘટ પે પાણ. એ દયા ને વિશાળતા ઉદારતા એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણને ઉડીને આંખે વળગે એવી છે. અને એટલે લોકો એમના પ્રત્યે સહજ સ્વીકારે, સહજ આદર આપે. અને મેનર્સ પણ એવી છે, તારું મારું હિયારું મારું મારા બાપનું, એવું સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ મોટો છે. એટલે અમુક પાઠમાં હોઈ પણ શકે, પરંતુ સારું અને સૌનું ભલું કરનારો બહુ મોટો વર્ગ છે. આમાં નિસ્વાર્થ ભાવે સત્સંગની, સમાજની, જનની સેવા કરનારો બહુ મોટો વર્ગ છે. એટલે જે સ્વામિનારાયણ ભગવાનના જે મેન પંચ વર્તમાન છે વંદનભાઈ, એ પણ બહુ મહત્વના છે. સમજો કે કોઈ દિવસ છે ને માંસ પક્ષી હોય ને એમાં દયા ન હોય, માંસાહારીમાં દયા ન હોય. એટલે દયા ધર્મનું પહેલું મૂળ છે. એટલે ભગવાને માંસનો પહેલો નિષેધ કર્યો. પછી બીજું વર્તમાન ભગવાન આપ્યું દારૂ ન પીવો, વ્યસન ન કરવું. એ વ્યસની હોય ને એમાં સત્યતા કયા બેઝ ઉપર રહી શકે? એને ખોટું બોલવું અનિવાર્ય થઈ જાય. સત્ય દૂસરો ધર્મ ન કોઈ, સત્ય છે એ પહેલો બીજો ધર્મ છે. પછી જે લોભી હોય એમાં પ્રામાણિકતા ન હોય. અને નીતિ ને પ્રામાણિકતા એ ધર્મનું અભિન્ન અંગ છે. તો એ ભગવાનની જે વર્તમાન સ્થાપ્યા અને પવિત્રતાની પર્ણકુટીમાં પરમાત્મા વસે, જ્યાં વાસના હોય, કામના હોય, ત્યાં ન હોય. એટલે આ રીતે તદુપરાંત ભગવાન સ્વામિનારાયણે હજારો કન્યાદાનો દીવર્યા છે, હજારો બ્રાહ્મણોને પ્રોત્સાહિત કર્યા છે. ભગવાને જેટલું ભાઈઓને આદર આપ્યો એટલો જ બહેનોને આદર આપ્યો છે. એટલે ભાઈઓમાં આચાર્ય સ્થાપ્યા એમ બહેનોમાં પણ ગાદીવાળા માતૃશ્રીની સ્થાપનાઓ કરી છે. ભાઈઓના મંદિરો એમ જ બહેનોના મંદિરો કર્યા છે. ભાઈઓ વિદ્વાન હોય તો બહેનો પણ વિદુષી હોય, જે આપણે ઉપનિષદોમાં સાંડિલ્ય કે ગાર્ગીની વાત આવે છે. એટલે બે સમાંતરે બધાનો ઉત્કર્ષ કર્યો છે. અને નાનામાં નાના માણસોને પણ અંતકાળે પુરુષોત્તમ નારાયણ તેડવા આવે છે. એ પહોંચાની પ્રતીતિઓ કહેતા હતા ને કહેતી જ નથી, આજની તારીખે ચાલુ છે. અને આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો આ પરંપરામાં ભગવાન સ્વામિનારાયણની જે ભવ્યમ દિનેશુ વત્સલય એક આજ્ઞાને અનુસાર લોકો ખૂબ જ સમાજ હિતના કાર્ય કરી રહ્યા છે અને આત્યંતિક કલ્યાણનું ભાતું પણ બાંધી રહ્યા છે. એટલે આ બધા જ સ્વામિનારાયણ સંપ્રદાયના સીધા પ્રદાનો છે. આચાર વિચારની વાત કરી, પંચવર્તમાનની વાત કરી, પણ કહેવાય છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્યનું મહત્ત્વ સંત જેટલું જ છે. તો સંતો તો નિયમમાં રહેવું એવું લખ્યું છે. આચાર્યના આચાર વિચાર લક્ષણો કોઈ સૂચવેલા છે ભગવાને? ભગવાનના પણ લક્ષણ સૂચવેલા છે, તો આચાર્યના તો હોય જ તે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે ભગવાન રાજા રૂપે હોય, 29 લક્ષણયુક્ત હોય, સાધુ રૂપે હોય, 39 લક્ષણયુક્ત હોય. એ પ્રગટ ભગવાન હોય એને ઓળખીને એનો આશરો કરવો. હું તમને કહું કે ભગવાન રામ છે, એને જે મર્યાદાની સ્થાપના કરી, એ જે અમુક જીવનમૂલ્યો ભગવાન રામના હતા કે હંમેશા શ્રેષ્ઠની પસંદગી કરવી. આજે જીવનમૂલ્યો ન હોય એ જે, અને જીવનમૂલ્યો ન હોય તો સારો રાષ્ટ્રનું નિર્માણ જ ન થાય ને. ભ્રષ્ટાચારીથી તો કોઈ દિવસ રાષ્ટ્રનું નિર્માણ થાય જ નહીં.
તો એ રીતે આપણો આ સબ્જેક્ટ નથી, બાકી કૃષ્ણ ભગવાનના જીવન મૂલ્યો, રામના જીવન મૂલ્યો, એ જ ભગવાન સ્વામિનારાયણમાં પણ જીવન મૂલ્યો હતા. અને એ મૂલ્યો દેખીને તો લોકો સ્વામિનારાયણ ભગવાને એક વચનામૃત મધ્ય 33માં વાત કરી છે કે અમે જન્મ્યા ત્યારથી આટલી અમારી ઉંમર થઈ. એટલે કે ભગવાન સ્વામિનારાયણ જે આ વચન બોલી રહ્યા છે ત્યારે એમની ઉંમર સમથિંગ 40-41 વર્ષની ઉંમર છે. એક વાર પણ સપનામાં પણ અમને સ્ત્રી કે ધનનો ઘાટ થયો હોય તો મને 500 પરમહંસના સોગન છે. એક જગ્યાએ એવું પણ બોલ્યા છે કે મને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ. એ જે સ્ત્રીને ધનથી વિરક્તપણું હતું એટલે મોટા મોટા બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી બધા ખેંચાઈ આવતા. એટલે એ વખતના સાક્ષરો એ પુરુષોત્તમ નારાયણની પરમ પહેલી પંગતમાં બંને એવા પરમહંસો બન્યા હતા. એ જે જીવન મૂલ્યો હતા. હવે ભગવાનના પણ કહેવાનું ભગવાનના પણ લક્ષણ છે તો આચાર્યના હોય જ. અને આચાર્યના લક્ષણો શિક્ષાપત્રમાં સ્પષ્ટ લખ્યા છે. જેવા સદગુરુઓના લક્ષણ છે એવા જ આચાર્યના લક્ષણ છે. સદગુરુઓ જેમ ધન કે સ્ત્રીને ન અડી શકે એ જ રીતે પરધનને પથ્થરને પરનારીને માતા, સદગુરુઓ જેમ બીજી પોતાની એને તો અષ્ટપ્રકારે છે એ જ રીતે આચાર્યને પોતાના ધર્મ પત્ની, પરણેલી પત્ની સિવાયના બીજા કોઈને અડી જાય તો એની માટે પણ ઉપવાસ લખાયેલા છે. એટલે રઘુવીરજી મહારાજ માટે તો વિહરલાલજી મહારાજે લખ્યું કે સદગુરુ રઘુવીરને કરું વંદના, સદગુરુ રઘુવીરને કરું વંદના, એવું લખ્યું છે. પણ અત્યારે એક આચાર્ય છે, બહુ ફેમસ છે સ્વામિનારાયણ સંપ્રદાયના, સોશિયલ મીડિયામાં સતત કોઈની ને કોઈની જાહેરાતો, લાખો રૂપિયાની ઘડિયાળો પહેરવાની, વિદેશી સિંગરો આવે, મહિલા સિંગરો આવે, એના કોન્સર્ટ જોવા જવાના, અને પાછા કપડાં પહેરીને જાય કે હું ભગવાનનો અંશ છું. આ કેટલું યોગ્ય? જો વંદનભાઈ, કોણ આ હશે હું જાણતો નથી, પરંતુ હું સીધી ને સાદી વાત કરું કે ઘણા એમ કહે છે કે સ્વામિનારાયણના સંતોના અમુક સંબંધી વિડીયાઓ સોશિયલમાં વાયરલ થાય. હું કહું એ સ્વામિનારાયણનો હોય જ નહીં, હોય તો એના એવા વિડીયા હોય નહીં. એ તો સ્વામિનારાયણના નામે ચરી ખાવા થયેલા સાધુ હોય એટલે એને એવી રીતે વિષય વાસનામાં ફસાઈ ગયા હોય. જેમ આપણે અમુક આતંકવાદીઓ એટેક કરે તો પોલીસનો ડ્રેસ લઈને લાવે, એનો અર્થ એ નથી કે ભારતની મિલિટરી ખરાબ છે, ભારતની પોલીસ ખરાબ છે. એ તો એમાં ફેંસી ગયેલો એક આતંકી છે અને ભારતની પોલીસને બદનામ કરનારો છે. એવી રીતે અમુક એવા સાધુ હોય કે સાધુ સમાજને બદનામ કરવા આવેલા અને એને સાધુ કહેવાય જ નહીં. એ જ રીતે આવું જે કરતા હોય આચાર્ય કહેવાય જ નહીં. આચાર્યના લક્ષણો હરલામૃતમાં છે, ખુદ આચાર્ય વિહરલાલજી મહારાજે લખ્યા છે સત્સંગ જીવનમાં. ત્રિકાલજ્ઞ શતાનંદ સ્વામીએ લખ્યા છે કે મારો આશ્રિત આચાર્ય છે રજોગણી નહીં હોય, તમોગણી નહીં હોય. જો સોનાના ઘરેણાને વીંટી પહેરીને પૂજતા હોય તો તેવા કેટલા હશે ગોલ્ડન બાબાઓ, એનું કોઈ વેલ્યુ નથી. માટે આચાર્ય ભગવાન ભગવાનના ગુણયુક્ત હોય તો ભગવાન થાય છે, સાધુ પણ સાધુના લક્ષણયુક્ત હોય તો જ એ સાધુ કહેવાય છે. એમ આચાર્ય પણ આચાર્યના લક્ષણયુક્ત હોય તો જ એ આચાર્ય છે. અને સ્વામિનારાયણ ભગવાન તો ચેલેન્જ આપીને કહેતા હતા કે કોઈ ધર્મકુળમાં જન્મ હોય પરંતુ આજ્ઞા ને ઉપાસના ન હોય, પંચવર્તમાન ન હોય તો એકવાર રોટલાનો અધિકારી છે પરંતુ એ માનવા પૂજવા યોગ્ય નથી. વરોળ ગાયને સેવવાથી દૂધ ન મળે એમ એવાને સેવવાથી કોઈ ફળ નહીં મળે. આવું ભગવાન સ્વામિનારાયણ ચેલેન્જ આપીને હરિચરણામૃત સાગરમાં 2-3 જગ્યાએ કહેલું છે, જાહેર સભામાં, ઓપન સભામાં. અને ત્યાં સુધી કહ્યું હતું કે ધર્મવંશી સો ધર્મ કો રખહી. ધર્મવંશી કોને કહે? જે ધર્મને રાખે એ ધર્મવંશી છે. ધર્મવાળા જન મને વાલા રે, બીજાને ગણું છું હું નમાલા રે. હું ધર્મ લોપનારા ને હું અને કેમ છે ધર્મદેવ ખુદ મારા તાત રે, મારો બાપ ધર્મદેવ છે, ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ છે. માટે ધર્મવાળો હોય એ. અને ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં અન્નકૂટ ઉત્સવ કર્યો ત્યારે મા ભક્તિ દેવી આવ્યા તો એ દેવીને જોઈને જીવબાની મનની વૃત્તિ સહેજ ચલાયમાન થઈ. ભગવાન સિવાય કોઈની વૃત્તિ નહીં ગઈ. કેટલાય સાવધાન હશે, કેટલીની મહિલા નારીઓ આદર્શ હશે. જ્યારથી ભગવાન મળ્યા ત્યારથી મારા મનમાં એક પણ વિચાર કંઈ થયો નથી ને મારું મન ડગ્યું નથી. તમે છો કોણ કે મારું વૃત્તિ ચલાયમાન થઈ? ત્યારે સ્વયં ભક્તિદેવી પ્રસન્ન થઈ અને કહે છે કે હું તો સ્વયં ભક્તિદેવી છું, તમારી ભક્તિને આધીન થઈને આજે હું તમને વરદાન દેવા આવીશ. ત્યારે કહે છે તો અમારે ત્યાં રહ્યો. ત્યારે ભક્તિ માતા બોલે છે કે હું તો પતિવ્રતા નારી છું,
જ્યાં ધર્મ હશે ત્યાં હું રહીશ, અને જ્યાં ધર્મ સહિત ભક્તિ હોય ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. આ સત્સંગી જીવન. અને ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતિ તદ્રહ, આ તમામ જેટલા સનાતન ધર્મ માટે ગ્રંથો લખાયા છે, સ્વામિનારાયણ સંપ્રદાય માટેના ગ્રંથો લખાયા છે, એ બધાનું રહસ્ય શિક્ષાપત્રીના 102માં શ્લોકમાં ભગવાને કીધું કે ધર્મ સહિત ભક્તિ કરવી એ તમામ સદગ્રંથોનું રહસ્ય છે. અને ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વદા, ધર્મ રહિત ભક્તિનો અધિકાર જ નથી, માટે કોઈ કરવી જ નહીં. તો જે ધર્મ લોપીને ચાલતા હોય એ સત્સંગી પણ ન કહેવાય, તો એને આચાર્ય તો કઈ રીતે કહી શકાય? શિક્ષાપત્રીમાં કૃષ્ણ ભગવાનના નામનો ઉલ્લેખ છે. આ બાબતે વિરોધીઓ જે વિરોધ કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયનો, એ લોકો કહેતા હોય છે સ્વામિનારાયણ ભગવાન પોતે કૃષ્ણ ભગવાનના ઉપાસક હતા, તો સ્વામિનારાયણ ભગવાને એનું પૂજન શા માટે એના સત્સંગીઓ પાસે કરે, એવું કૃષ્ણ ભગવાનનું કરાવવું જોઈએ, આવો તર્ક આપતા હોય છે. આનું કારણ શું? હા, આપનો એક પ્રશ્ન એ પણ છે, અને બીજો પ્રશ્ન સાથે હું પણ જોડી દઉં કે એવો પણ પ્રશ્ન આવે છે કે સ્વામિનારાયણે તો કૃષ્ણનું ભજન કરતા હતા, તો એના અનુયાયી પાછળથી એને ભગવાન ઊભા કરી દીધા છે. બરાબર. તો તમારો પહેલો પ્રશ્ન છે કે સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં કૃષ્ણને પહેલો શ્લોક લખ્યો છે કે વામે યશ સ્થિતા રાધા શ્રીશ્ચ યશાશિ વૃક્ષશિ વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ મૃદિ ચિંત. એ કોઈ વ્યક્તિ કોઈને આદર આપે એનો અર્થ એવો નથી થતો કે એના ભક્ત છે. એ ભારતીય સનાતન પરંપરા છે. વાલ્મીકી રામાયણ રચવાની શરૂઆત કરી તો અથ મહાપુરુષાનામ લોકનાયકાનામ આખ્યાનામ લિખ્યતે મયા એમ કરીને આરંભ કર્યો છે. અને એમાં વારંવાર ભગવાન રામને ઇન્દ્રની ઉપમા આપી છે. અમુક લોકોએ તો ગણના પણ કરી છે, સેંકડો વાર છે. ભાગવતજીમાં પણ કૃષ્ણ ભગવાનને એ વિષ્ણુના અંશ છે, એક વાળમાંથી બલરામ, એક વાળમાંથી શ્રી કૃષ્ણ પ્રગટ. આ બધું જ બહુ વાર લખાયું છે. એના ગુરુજનોએ કહ્યું, વલ્લભાચાર્યજી મહારાજે, ચૈતન્ય મહાપ્રભુએ, કે કૃષ્ણ તું ભગવાન સ્વયં. તો અનેક વાર ભગવાનના અંશ કીધા છે, ભક્ત તરીકે હોય છે, છતાંય તેને પરમાત્મા માની જ એના અનુયાયીઓ સેવે છે. રામ ભગવાનના ઉપાસકો તુલસીદાસજીએ એ રામ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અને રામાનંદાચાર્ય જે પ્રતિપાદન કર્યું, તો આજે રામના ઉપાસકો એને પરમાત્મા માને છે. એટલે તમારા પ્રશ્નનો પહેલો ઉત્તર એ કે સ્વામિનારાયણ ભગવાનને એની હયાતીમાં તે એમના જે અનુયાયીઓ હતા એને એ પુરુષોત્તમ નારાયણ છે એવી ઘોષણા કરી ચૂકી હતી. એ પાછળથી કોઈ ઊભે કરેલા ભગવાન નથી. તમને આશ્ચર્ય થશે, હજી આજે જ તે એચજીવીપી ગુરુકુળના સ્થાપક, સંપ્રદાયના અને દેશ વિદેશમાં ફરતા મૂર્ધન્ય વિદ્વાન સદગુરુ શ્રી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીનો સવારમાં મારો વાર્તાલાપ થયો. એમાં એક ગોવિંદરામનું કૃતિ નીકળે. તો એવું લાગે તો હું તમને વંચાવું ખાલી સમજવા માટે ને. ગોવિંદરામ કરીને એક ભક્ત હતા. એ ગુજરાત સાહિત્ય એકાડમી દ્વારા બૃહદ કાવ્ય દોહન પ્રકાશન થયું છે, અને એમાં એમનો લેખ છપાયો છે. એક આખો આ કાવ્ય છપાયું છે, અને એ કાવ્યમાં ભગવાન સ્વામિનારાયણ 1837માં જન્મા. 1837માં એ જન્મા ક્યાં? છપૈયામાં. ત્યારે આ ગોવિંદરામે એ વૈષ્ણવ પરંપરાના હતા, અને આ ગોવિંદરામે અહીંયા કળયુગનો ગરબો લખ્યો છે. અને એ કળયુગના ગરબાની હું તમને ખાલી 2-3 પંક્તિ સંભળાવું છું કે ગીતામાં અર્જુનને કહ્યું, રે કૃષ્ણ પ્રભુ શ્રી મુખજી, અધર્મ કલીના વિટાયા માણસ મુજથી થાશે વિમુખ. જ્યારે અધર્મ અને કળયુગથી લોકો મારાથી વિમુખ થશે, એવું ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને કહેલું. અને એ ભાગવતજીના એકાદશ સ્કંદમાં પણ આ વાત આવે છે. ત્યારે કરુણા કરી તે કૃષ્ણ કલીમાં પ્રગટ થશે સુખદાનજી, હરિ કૃષ્ણ નામ કહેવાશે પુરુષોત્તમ ભગવાનજી. એ આ નામે પુરુષોત્તમ ભગવાન થશે. કે દિવસનો આ છે, હું તમને નામ જોગે અને સમય, કારણ કે કોઈ પણ ઇતિહાસ માટે સમય બહુ મહત્વની બાબત છે. ભલે હું એ આવીને કરશે, હું તો કે છે કે કામ ક્રોધ મદ લોભના ત્યાગી સાધુ કરશે અપારજી, ધર્મ જ્ઞાન વિતરાગી સ્વતા ભક્તિ કરશે વિસ્તારજી. કામ ક્રોધ લોભ મદ મોહના ત્યાગી. અને ભગવાન સ્વામિનારાયણ 1 2 100 200 500 નહીં, 25 વર્ષની ઉંમરે એક દી રાતમાં 500 તો કર્યા હતા. એ પુરુષોત્તમ નારાયણના
3000 ઉપરાંત પરમહંસો એ ખાનદાનને ખમરીવંતા હતા, એ સ્ત્રી ધનના ત્યાગી હતા, એ બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા હતા, સંકલ્પથી સૃષ્ટિ ફેરવે એવા હતા. આ કહે છે કે અપારજી વળી કેવા તો મૂર્તિમાન ધર્મ હોય, મૂર્તિમાન જ્ઞાન હોય, મૂર્તિમાન ભક્તિ હોય, મૂર્તિમાન વિરક્તિ હોય એવા ગુણવંતા, અને એ બધા જ ધરતી ઉપર ભક્તિનો ધર્મનો વિસ્તાર કરશે. વળી કહે છે કે પાંડવને શ્રી કૃષ્ણે કહી દાખ્યા એ રીતે કલીના ધર્મ. એકવાર આ મહાભારતના શાસન પર્વમાં આવે છે કે પાંડવો કહે છે તમે કળિયુગ બેસશે તો કેવું કળિયુગ આવશે, ત્યારે કહે છે કૃષ્ણ ભગવાને કળિયુગના લક્ષણ કીધા હતા. એ બહુ વિસ્તારથી વાત છે, આપણે એનું વર્ણન નથી કરવું, પણ માટે તમે કેવું દેહ છોડીને ચાલ્યા જાઓ. પછી પાંડવ સુણી હિમાલય ગાળિયા જાણી સઘળો મર્મ, સંવત 1838 ગાયો કલયુગનો મહિમા અપાર, તેને ગાય શીખે સાંભળે તેનો અઘ સર્વે થાય નાશ, ગોવિંદ રામે ગાયો આ કરી પૂરણ પ્યાર. આ કયા વર્ષમાં લખ્યું એમ? સંવત 1837, જ્યાં ભગવાન જન્મ્યા હતા તે દિવસે અહીંયા ગુજરાતમાં ભવિષ્યવાણી થઈ હતી, અને એ ગુજરાત સાહિત્ય એકેડમીમાં કીધેલી છે. આ તમે વિચારો, એ ઘણા એમ કે છે કે પછીથી ન એટલે જન્મા તે દિવસથી ભવિષ્યવાણી થયેલી છે. અને પોઈન્ટ 2 કે એ રામાનંદ સ્વામી હતા ને, એમ ચપટી વગાડે ને ત્યાં બધાને સાક્ષાત્કાર કરાવતા હતા. રઘુનાથ ને મેઘનાથ જેવા અહંકારી હોય ને તો એ કૃષ્ણ ભગવાન ગોલોકમાં સમાધિમાં જતા હતા. એ ધર્મદાદા પર્યા ક્ષેત્રમાં મળે ને આમ ખાલી ઘડીક ચરણ ચંપી કરે ને ત્યાં સમાધિમાં ઈશ્વરનો અનુભૂતિ કરાવતા. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મોટા સ્થિતિવાન કહેવાય, એ પર્વતભાઈ હોય કે ગોરધનભાઈ હોય, નાનાભાઈ કરજીશણવાળા હોય, ગંગામાં હોય, રાયબામાં, મોટીબા, લાડુબા, મીણબા, જીજીબા, મેથાનના, ભુજના ગંગાબા, સુરજબા, બધા રામાનંદ સ્વામીની કૃપાથી નિરાવરણ સ્થિતિ પામી ગયા. ધમડકાના કરણીબા, એ પુરુષોત્તમ નારાયણ જ્યાં વિચારતા ને ત્યાં દેખે. અને આ રામાનંદ સ્વામી જ્યારે ભગવાન સ્વામિનારાયણ લોજમાં આવ્યા ત્યારે એ ભુજમાં હતા. અને અહીંથી પત્ર લખ્યો, ભક્ત ચિંતામણી લખાણો છે કે એના લક્ષણ એવા છે કે એ સાક્ષાત કાં તો પરબ્રહ્મ પુરુષોત્તમ આવ્યા છે ને કાં તો તમે એ રૂપે આવ્યા છે, એવું અમને દેખાય છે. હવે અહીંયા તો ભગવાન આમ તો ઇતર ગ્રંથોમાં બધા અવતારો આપણી એની જગ્યાએ મહાન વંદનીય છે, પણ કોઈ બ્રહ્માંડો દેખાડ્યા હોય એવું બહુ દેખાતું નથી. એક કૃષ્ણ ભગવાને બ્રહ્માંડ દેખાડ્યું માતાજીના મુખમાં, એ બ્રહ્માંડ ઘાટ પ્રસિદ્ધ છે, ભાગવતજીમાં પણ એક આખ્યાનો છે. પરંતુ એ તો ચૈતન્યની મૂર્તિ હતી, દેખાડે સવાલ નથી, અને સત્ય સંકલ્પ પરમાત્મા છે. પણ આ પુરુષોત્તમ નારાયણ તો પોદળે પોદળે બ્રહ્માંડો દેખાડ્યા લોજમાં 600 મહિના સુધી પડ્યો પોદળો ઉપાડે, જ્યારે દેખે બ્રહ્માંડો તેમ જારે. એક એકને નહીં અનેકને આવો બ્રહ્માંડોની રચનાઓ 600 મહિના સુધી દેખાડી. તો પણ ત્યાંના વાસીઓએ આ પુરુષોત્તમ છે એવું નથી સ્વીકારી શક્યા. કેમ છે એની માટે પણ એક લેવલ જોઈએ. એ કાંઈ બીજા ધોરણનું ભણતો હોય એ 12માનું પેપર ન તપાસે શકે, અને બીજા ધોરણવાળો 12માનું પેપર તપાસવા જાય તો તમે હમણાં કહેતા ને એમ હું કામ વિરોધ કરે, વિરોધ જ થાય. અને ગતાગમ પડે તો હવળું થાય ને, ગતાગમ પડે તો બોધ થાય, અને બોધ ન થાય એટલે વિરોધ થાય. સીધી બાબત છે. જીવતે જીવતો રામ ભગવાનને એનો પરિવાર પણ સ્વીકારી નતો. હા, રામને એના અને કૃષ્ણ ભગવાનને તે જો ને યાદવા સ્થળી કરવી પડી, કારણ તો કોઈ ખસે જ તે ને. સીધી બાબત છે. એમનું કુળ ના બચાવી શક્યા. હા, એટલે એ ભગવાનને સ્વીકારવા માટે પણ એક આપણી પોતાની પાત્રતા હોવી જોઈએ. એ પત્ર ભુજમાં ગયો તે રામાનંદ સ્વામી ઘોષણા કરી કે આ પુરુષોત્તમ નારાયણ છે, જાજો બધા. અને પછી જે નિષ્કુળાનંદ સ્વામી છે એ તો તોય ન ગયા કે મારે તો આમાં મુક્તાનંદ સ્વામી, પર્વત બાપા, આ બધા તો ઠેરાવ કેટલા, કોઈ હેથાળી ભગવાન દેખાડે તો રામાનંદ સ્વામી છે બીજા માથું ન નવે. પરંતુ આ બધાએ આમ 100 વાર ચકાસીને સ્વામિનારાયણ ભગવાનની ઘોષણા કરી છે. એક વાર નહીં, કેટલી વાર? 100 વાર. એ રોજ ભગવાન રમવા આવે, જમવા નહીં હો, કોકના ઘરે જમવા આવતા હોય એ વસ્તુ અલગ છે, પણ ભેરું બની ભગવાન શામળિયો નિત્ય નિત્ય રમવા આવે. એ ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન તરીકે ઘોષિત કર્યા છે. એ રામાનંદ, એ મુક્તાનંદ સ્વામી પ્રથમ સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા ત્યારે આ કરોડો બ્રહ્માંડના કારણ છે, હું કાયમ કહેતો હતો કે ડુગડુગીનો વગાડનારો છું, ખેલ ભજવનારા આવે છે, એ આ છે. એમ રામાનંદ સ્વામી ઘોષણા પહેલાં કરી કે આ સ્વામિનારાયણ ભગવાન છે. મુક્તાનંદ સ્વામી આજે આપણે એની આરતી જુઓ, એ મહારાજ ગાદીએ બેઠા અને બીજા જ વર્ષે આરતી લખાણી છે. એમાં સ્વામી એક એક પંક્તિઓ લખે છે, તમે જુઓ. સ્વામી કહે છે કે આ ભગવાન સ્વામિનારાયણ છે નારાયણ સુખદાતા, અગણિત નર નારી
અને પામર પતિત ઉધાર્યા અગણિત નરનારી, નારાયણ નર ભ્રાતા દ્વિજકુલતાનું ધારી. કોઈક જગ્યાએ સુખદાતા છે. સુખદાતા છે એ મૂળ આરતીનો પ્રોપર શબ્દ છે, પાછળથી અભ્રંશ થયેલો છે, નરભ્રાતા છે. પરંતુ પામર પતિત ઉધાર્યા અગણિત, એક જ વર્ષમાં એ મુક્તાનંદ સ્વામીને દેખાય છે કે આ સહજાનંદ સ્વામીએ અગણિત પામરનો પળમાં બેડો પાર કર્યો છે. એ છે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, આ પ્રગટ પુરુષોત્તમનું દર્શન કરશે એ કાળના બંધનથી છૂટશે, કર્મના બંધનથી છૂટશે, કુટુંબ સહિત તરશે. અને પહેલાં લોકો એવું કહેતા હતા કે મુક્તિનો માર્ગ બહુ અઘરો છે, પણ એને કીધું કે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ. એક વર્ષે એ બ્રહ્માનંદ સ્વામી, તમે પ્રતિભા સંપન્ન તો જુઓ, એને કોઈક એવું પ્રશ્ન પૂછે કે તમે વાજિંત્રના લક્ષણ કરો, તો કે ગાવાન ઘસરકો. બ્રહ્માંડમાં ચોથામાં શબ્દ તમે નગર એક વાજિંત્રના લક્ષણ માટે એક પુસ્તક કરે, સ્વામી 3 શબ્દમાં આપી દે કે અનાજનું લક્ષણ કરો, કે બધા અનાજ આવી જવા પડે, તો કે સિંગ શરીરને પોપટો. કે પશુનું વર્ણન કરો, તો કે નોર નખને ડાબલો. આવા પ્રતિભા સંપન્ન એ ભુજમાં ભણતા હોય અને એ વિદ્યાર્થીઓનો એક સેમિનાર થાય, અને સેમિનારમાં શાસ્ત્ર થાય, એક કોઈક વિદ્યાર્થી 6 મહિના મોથી ચરચરી છંદના 32 છંદો બોલાવે, અને પૂરો થાય ત્યાં લાડુદાન કે આ તો મારી રચના એ બોલ્યો છે. ઓલાને ધોતિયા પલ્લી જાય, પરસ્યો વળી જાય શિયાળામાં. કે કેમ? તા કે તમે રચ્યા હોય તેમ બોલી નાખો ને. એક પાઠે બોલી નાખે. એ એક કોકની રમત પણ આવી રીતે કરતા હતા, એક પાઠે 36 32 ચરચરી છંદ બોલી નાખે. આ બ્રહ્માનંદ સ્વામી એ કે માયરી મેં તો પુરુષોત્તમ વર પાયો, પુરુષોત્તમ પાયો. મર્યા પછી ન, એ તો ધામમાં ગયા, એની હયાતીમાં મૌન. મુક્તાનંદ સ્વામીના જે બધી રચનાઓ છે, આ પૂર્ણ તો પુરુષોત્તમ પરનું નહીં તો કુંવારી મરું, આ બધી રચનાઓ છે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની, એની હયાતીમાં એની હારે લખાણી. અને વંદનભાઈ 1-2 નહીં હો, આવા નંદ સંતોએ પ્રગટ પુરુષોત્તમ નારાયણને ઉદ્દેશીને, પ્રગટ પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતા માટે 20,000 ઉપરાંત પદોની રચનાઓ કરીશ. અમારા સ્નેહી રાજકોટના કાંતિ ભગત છે, ત્યાં બોરડીવાળા મંદિરે રહેશે, એને આખું કીર્તનામૃત નામની એપ કરીશ. એમાં 20,000 ઉપરાંત પદો એમાં એને સામેલ કર્યા છે. બધા નંદ સંતોના કીર્તનોનો સંગ્રહ એની એપ છે, આજે તમે ડાઉનલોડ કરી શકો. મારે એ કહેવું છે કે આટલા બધા પદો એની હયાતીમાં લખાણા હોય તો માત્ર એક ભગવાન સ્વામિનારાયણ માટે લખાણા. એ કોઈ ધામમાં ગયા અને પછી જાહેર કર્યાની વાત નથી. એ નિષ્કુળાનંદ સ્વામી આખી ભક્ત ચિંતામણી એની હયાતીમાં લખીને ગયા છે. એ બધા એક એ અયોધ્યા ભરતપુરનો મહારાજા નવલસિંહ હોય ને અયોધ્યાના રામગોલાથિયા હોય ને એ આનંદાનંદ સ્વામી, એક તમે એ તો પરમહંસ ગાથામાં તમે વિશેષ વાંચો. મેં 200 પરમહંસોના જીવન તો લખ્યા છે, મારે એનો ઓલું કરવું ને. આ બધાએ ઘોષિત કર્યા હતા કે પુરુષોત્તમ છે, અને એની હયાતીમાં કર્યા હતા, કોઈ એ નહોતા. અને આ જે કૃષ્ણ ભગવાનની વાત જે છે એ તો વંદનભાઈ એવી છે કે દરેક અવતારોનું લક્ષણ છે કે પોતે હોય તો આ એક ધર્મની પરંપરા જળવાઈ રહે, પરસ્પર સદભાવને પ્રેમભાવ જળવાઈ રહે, એટલે પૂર્વ અવતારોને આદર આપે. એ તો કૃષ્ણ ભગવાન નિત્ય શિવજીની પૂજા કરતા. આજે પણ દ્વારિકામાં નાગેશ્વર મહાદેવ છે, અને જુઓ ને એમના પરિવારમાં બધે વિખવાદ શરૂ થયો ત્યારે ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવ, હું કેમ એના એવું આરાધ્ય ઇષ્ટદેવ હતા. એટલે એ કૃષ્ણ ભગવાન શિવજીને માનતા, પૂજતા, આદર આપતા. એટલે આજે કોઈ કૃષ્ણ ભગવાનના ભક્ત હોય, એ વૈષ્ણવ પરંપરાના કોઈ પણ હોય, ચૈતન્ય મહાપ્રભુ, ઇસ્કોનવાળા હોય, કોઈ એવું કહે છે કે કૃષ્ણ શિવ ભગવાન હતા અને કૃષ્ણ ભક્ત હતા. શિવ એની રીતે ભગવાન હતા, કૃષ્ણ અમારી માટે ભગવાન છે. એ રીતે તમને ન મનાય એ તમારી પોતાની વ્યક્તિગત બાબત છે. બાકી અમારી માટે તો 1 વાર નહીં 1000 વાર સ્વામિનારાયણ ભગવાન છે ને રહેવાના. એ અમારી જાત અનુભૂતિ છે. તે દીની હતી એવી નહીં, આજની પણ અનુભૂતિઓ છે. આજે પણ એ સ્વામિનારાયણ અમારા એવા કામ કરે છે. સ્વામિનારાયણ ભગવાન છે, એમનો સંપ્રદાય એમના સમયમાં એક હતો. અત્યારે સંપ્રદાયમાં અનેક ફાંટા છે. આનું કારણ શું? ભગવાન છે તેમ છતાં ફાંટા પડે છે. એ ભગવાન છે ને એટલે જ ફાંટા પડે છે. ભગવાન ન હોત તો ન ફાંટા પડે. ભગવાન છે એટલે જ ફાંટા પડે છે. કેમ છે, ભગવાન સ્વામિનારાયણ અહીંયા આવ્યા ત્યારે એની એક ઘોષણા કરી હતી કે મારે, જે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખાણી છે, મારે 100 કરોડ મનવાર ભરીને જીવને અક્ષરધામમાં લઈ જવાય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, ભગવાન સ્વામિનારાયણ કહેતા કે એક દિવસ પાંદડે સ્વામિનારાયણ ભગવાન થશે. મેં થોડા દિવસ પહેલાં જ એક વિડીયો કરી હતી ભગવાન સ્વામિનારાયણની ભવિષ્યવાણી. એમાં
ભગવાન સ્વામિનારાયણ અયોધ્યા પ્રસાદજી મહારાજને છપૈયામાં દિવ્ય રૂપે દર્શન દઈને કહે છે કે આજે સૂર્ય અને ચંદ્રવંશી રાજા બદ્રિકાશ્યમાં તપ તપે છે, એકદમ આખું બ્રહ્માંડ ભગવાન સ્વામિનારાયણનું ભજતું થશે. એ ભગવાનની ભવિષ્યવાણીઓ, એમાં કેટલી ભવિષ્યવાણીઓ આજે આપણે નજરે જોઈશ. વિશેષ જિજ્ઞાસુ એક વિડીયો સાંભળી લેવો. પરંતુ જ્યારે ઝાઝા જીવને પરમાત્માનો અનુભવ કરાવવો હોય તો વિભાગ થાય તો જ વિકાસ થાય. તમારા કુટુંબમાં તે જો બધા ભેગા રહેતા હોય ને તો એમને હાલ્યું જતું હોય, પણ વિભાગ થાય એટલે ચારેયના એક મોટા બિઝનેસ વિકસી જાય. એમ આજે ઝાઝા લોકો ભગવાન સ્વામિનારાયણને માની રહ્યા છે, એટલે એનું કારણ અલગ અલગ. અને આ કાંઈ એક સ્વામિનારાયણ સંપ્રદાય માટે નથી વંદનભાઈ, અભ્યાસની વસ્તુ છે. ખ્રિશ્ચન ધર્મમાં 33,000 જેટલા નાના મોટા ફાટાઓ એ લોકોની એક ગણના મુજબ છે. ઇસ્લામ ધર્મમાં 700 ઉપરાંત નાના મોટા ફાટાઓ છે. જૈન ધર્મોમાં પણ 250 ઉપરાંત નાના મોટા ફાટાઓ છે. બૌદ્ધ ધર્મોમાં પણ હિનયાન ને મહાયાન તો બે મુખ્ય શાખા પ્રશાખા, બાકી પણ ઘણા ફાટાઓ છે. ફાટાઓ થાય એ વિકાસનો દસ્તાવેજી પુરાવો છે. એ તો જ થાય, કારણ કે પછી બધાને મમતા થાય અને એકબીજાના પૂરક બનીને સારા કાર્ય કરી શકે. એટલે ફાટા છે એ કોઈ ઓલી વસ્તુ નથી, પણ જરૂરી છે. અને વસ્તુ તમારો પ્રશ્ન કંઈ બીજો હોય તો કહો આ સંદર્ભે. ફાટા તો થયા, તમે એમ કીધું એકબીજાના પૂરક છે, પણ ઘણી જગ્યાએ એવું થાય છે કોઈ આગળ જતી સંસ્થાનો પાછળ રહીને ટાંટિયા ખેંચ કરે. આવું મેં ઘણી જગ્યાએ જોયું છે. જાહેરમાં વિડીયો પણ આવે છે. વિરોધ આવે ત્યારે વિરોધી ખેમામાં બેસીને દાવ પણ લેતા મેં અમુક સાધુઓને જોયા છે. બરાબર છે. આનું કારણ મારે જાણવું છે. આ પ્રશ્નનો શું સોલ્યુશન? જો સીધી બાબત છે. તમારી પાસે પ્રશ્ન આવે, અમારી પાસે આવે છે. આજે ઘણા મને પૂછતા હોય કે સ્વામી આ બધે પહેલાં તો પ્રાઇવેટ નહોતું, આજે બધી પ્રાઇવેટ સંસ્થાઓ થઈ ગઈ. એટલે આ મેં હમણાં કહ્યું ને એમ અમુક બાબતો તો આંધળાને લાકડીઓ જડાવવા જેવી છે. એક ભિખારી અપંગ હતો, કૂવાના કાંઠે બેઠો હતો. ભગવાન સ્વામિનારાયણ આ એક્ઝામ્પલ આપતા હતા. એમાં એક કોઈ નેકદિલનો શેઠિયો નીકળ્યો, એને એમ થયું કે આ બિચારો અપંગ છે, એને હીરો આપતો જાઓ તો એને લાઈફ ટાઈમ પછી માગવાનું મટી જાય. એટલે એને હીરો આપ્યો અને કીધું કે આ હીરો છે એને તું વટાવજે, તું કે એટલા રૂપિયા તને મળશે. આ મારો 1 લાખો રૂપિયાનો કિંમતી હીરો છે. એ દઈને શેઠિયો તો વયો ગયો. પછી એમનો જે એક થોડોક સાથીદાર હતો, ભિક્ષા માગવા ગયો તો આ તો ચાલી શકતો નહોતો, એ આવ્યો. આમ એકદમ મોજમાં હતો એટલે પૂછ્યું કે કેમ મોજમાં છો? અરે કે આ મારી પાસે તો લાખો રૂપિયાનો કિંમતી હીરો આપ્યો. અને કીધું કે આ એક હીરા આખી તારી જિંદગી ખાય છે, તક મોઢામાં નાખતો ચવાઈશ. હવે હીરો એમ થોડો એ ઓલું આવે, બજારમાં જઈને એની પ્રોસેસ હોય દરેકની, એને મોઢામાં નાખ્યો તો આ તો કહેતો આ તારા દાંત ભાંગવાને બોખો કરી નાખવા તને આપ્યો છે એમ કોઈ આપતો હશે તો હું કરું? ફેંકી દે. ફેંકી દીધો. એમાં ખોટ કોને ગઈ? મેળવનાર ભિખારીને. એને જ ગઈ ને, એ ભીખ માગવાની જ રહી ને. એમ ઘણીક વાર આવા દોઢ ડાયા, હળંગ ડાયા, હવાયા ડાયા, પૂર્વા પરનો સમજાવીનાનું ખોટે ખોટું કોકના કહેવાથી કિંમતી વસ્તુને ખોઈ નાખતા હોય છે અને પછી લાઈફ ટાઈમ પસ્તાવો કરતા હોય છે. એ પોતાના પરિવારના સંસ્કારો પણ ગુમાવી બેસતા હોય છે. અને મેં એવા જોયા છે કે આવો વિરોધ કરનારે મને કે સ્વામી શાંતિ નથી થતી. આપણને એમ થાય કે શાંતિનો માર્ગે હાલ તો શાંતિ થાય ને. શાંતિનો માર્ગ જુદો છે ને વિરોધનો માર્ગ જુદો છે. એટલે પ્રાઇવેટ કોઈ સંસ્થા હોય એટલે એનું કલ્યાણ ન થાય અને પ્રાઇવેટ સંસ્થા ન હોય એનું કલ્યાણ થાય એવું કોઈ ગ્રંથોમાં ક્યાંય લખેલું નથી. હોય તો મને દેખાડજો, હું તો ખુલ્લી ચેલેન્જ આપું છું ને. નિર્વાસનિક હોય અને યથાર્થ સર્વોપરી નિષ્ઠા હોય એટલે સ્વરૂપ નિષ્ઠા અને નિર્વાસનિકતા આ 2 કલ્યાણના કારણ છે. પછી કોઈ પણ હોય એને આ જરૂરી છે. અને એ સત્સંગીને પણ જરૂરી છે, આચાર્યોને પણ જરૂરી છે, અને સાધુઓને પણ જરૂરી છે, અને બહેનોને કે ભાઈઓને કે બાળકોને બધા માટે આ જરૂરી છે કલ્યાણ પામવું હોય તો. પોઈન્ટ છે પ્રાઇવેટ સંસ્થાનો. તો જો ભગવાન સ્વામીને ઘણા એમ કે આ બધું શિક્ષાપતિનું ભગવાને બધું દેવોના નામે જ લખ્યું છે, આચાર્યના નામે કાંઈ નથી લખ્યું. દેવોને ધર્માદો આપવો એવું જ લખ્યું છે. શિક્ષાપતિ પ્રમાણે કરો તોય કોઈને બીજાને આપવાનું લખ્યું પણ નથી. પરંતુ સમજવાનો પોઈન્ટ એ છે કે જે દિવસે પ્રાઇવેટ નહોતું તેથી કોઈને પ્રાઇવેટ નહોતું. ગૃહસ્થ નહીં પ્રાઇવેટ નહોતું, આચાર્ય નહીં પ્રાઇવેટ નહોતું, અને સાધુ સંતો નહીં પ્રાઇવેટ નહોતું, અને ખુદ ભગવાન સ્વામિનારાયણ નહીં પ્રાઇવેટ નહોતું.
એને કોઈકે ભેટ આપેલી ઘોડીઓ હતી, તો એ તો હતી, તો એ તો સાધુ માટે હતી. અને દાદાના દરબારમાં અક્ષરોડીમાં રહેતા તે દાદા ખાચરના જે મંદિર બંધાઈ ગયા પછી પણ જ્યારે ગોપાળાનંદ સ્વામી ધામગમન લીલા કરવાના હતા એને પૂર્વ સંધ્યા એમ થયું કે હવે પછી વ્યવહાર અલગ કરવો પડશે. કેમ જે દાદા બાપુનો સ્વામી તો ભવિષ્યવેતા હતા એટલે નહીં જીવે, પછી એના પરિવારમાં મંદિરને બધું ભેગું રહેશે ને તો વિવાદ સર્જાય છે. એટલે મંદિરનો વહીવટ અને દરબારનો વહીવટ બે ગોપાળાનંદ સ્વામીએ બહુ મારા સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી 18-19 વર્ષે અલગ કરાવેલો છે. એના ચોપડા આખા ગઢપુરમાં હજી પડ્યા છે. અમારે બોટાદના પુરાણે વિષ્ણુ સ્વામી છે જે આજે હરિપ્રસાદ સ્વામીના ગુરુ છે, એમના પાસે એના એ મેન્યુસ્ક્રિપ્ટ પણ છે, મેં એની ફોટોકોપી પણ કરેલી છે. મારે કહેવાનું એ છે કે આટલા વર્ષે સુધી ત્યાં સુધી બધું દાદાના દરબારના એના નામે જ હાલતું હતું, કોઈ આચાર્યના નામે નહોતું ને કોઈના નામે નહોતું. અને પોઈન્ટ 2 કે જે વખતે આ પરિસ્થિતિ હતી તેથી આચાર્ય તે સંતોની ભેગા ધર્મશાળામાં એની હવેલીમાં રહેતા હતા, અને બાજુમાં એની હવેલી હોય એવી ધર્મશાળાઓ હતી. આજે પણ છે. આજે જો ગાદીવાળા મેળામાં એ આચાર્યની હવેલીનું સ્થાન હતું એ પણ છે, અને બાજુમાં પરમહંસોની ધર્મશાળા છે. જૂનાગઢમાં એવી ભવ્ય ધર્મશાળા હતી. અમદાવાદમાં પણ અયોધ્યાપ્રસાદજી મહારાજની હવેલી હતી, તે હવેલીની સાથોસાથ સાધુની ધર્મશાળા હતી. બી પેરેલલ હાલતું હતું. આજે અને પછી આઝાદ ભારત થયો એટલે હવે ગ્રહસ્થ અને બધાને પ્રાઇવેટ થઈ ગયા. આજે તમારે લગભગ ગ્રહસ્થ અને પ્રાઇવેટ પોતાના મકાનો હોય, પ્રાઇવેટ પોતાના નામની વાડી હોય, ગાડીઓ હોય, બધું ફાર્મ હોય, બધા જ પ્રાઇવેટ થવા માંડ્યા. આચાર્યએ મોટા મોટા પ્રાઇવેટ બંગલાઓ કરી દીધા અને 2-3, 4-4, 5-5 સુધી ગાડીઓ રાખતા મેં જોયા છે. તો બધાએ પ્રાઇવેટ કર્યું તો હવે અને પ્રાઇવેટ જેની પ્રોપર્ટી હોય એમાંથી જે પરમહંસો થવા આવ્યા છે. એટલે કાંઈ પણ કાર્ય કરવું હોય તો અમુક પ્રાઇવેટ હોય તો સત્સંગના હિતના સારા કાર્ય કરી શકે. અને પ્રાઇવેટ સંસ્થા હોય કે ન હોય એ મહત્વનું, એ સંસ્થાના માધ્યમથી જનહિતના કાર્ય કેટલા કરે છે એ બહુ મહત્વનું. કારણ કે નંદ સંતોએ મોટા મોટી સેવા શું કરી હતી? બિન સત્સંગીને સત્સંગી કર્યા. આજે પ્રાઇવેટનો લાકડી પકડાવી અને સારા સંતોથી અલગ રાખતા હોય એને મારી ચેલેન્જ છે, તમે પરમાત્માને ઓળખાવ્યા કેટલા? તમે પરમાત્માની શિક્ષાપત્રી પંચવર્તમાન પાળો છો કેટલા? તમે બીજાના ગુણ સારું જમા પાછું જોઈ કેટલું શકો છો? આજે આપણે સલવાવ છે કપિલ સ્વામી અમારે, તો એને 2 લાખ જેટલા આદિવાસીઓ જે ઇસ્લામમાં ગયા હતા, ધર્માંતરણ થયું હતું, એને પાછા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને હિન્દુ ધર્મમાં સામેલ કર્યા. 250 ઉપરાંત હનુમાનજીના મંદિરો, 300 ઉપરાંત નાની મોટી આદિવાસી સ્કૂલો બાંધી, દર વર્ષે મોટો લગ્ન ઉત્સવ કરી, બધાને કેટલું જનહિતનું કાર્ય કરે છે. હવે એ મંદિરો ન કરી શકે. મંદિરમાં આવનારાને ક્યારેક તો નથી સાચવી શકતા, તો બીજાની ક્યાં સાચવી શકે? અને જો એવા પોતે નિષ્પૃહી રાજા થશે તેથી બધી સંસ્થાઓ સ્વામિનારાયણ આપી દેશે. સાધુ 1 સેકન્ડના 6 ભાગમાં મૂકી શકશે એવું પણ મને દેખાય છે. પરંતુ એને જે લોક કલ્યાણ માટે કંઈક ઊભું કર્યું છે એ કંઈક એવી યોગ્ય વ્યક્તિ હોય એને અર્પણ કરે ને, એને જીવન તો દેખાવું પડે ને. કંઈ અંધશ્રદ્ધા ન હાલે આમાં. આ તો પરસ્પર શ્રદ્ધાને પ્રેમનો વિશ્વાસ છે. એટલે હું પ્રાઇવેટ સંસ્થાનો કોઈ વિરોધી નથી, પણ મને એટલું છે કે કેન્દ્રમાં રાખીને બધા ભગવાન હવના કેન્દ્રમાં પુરુષોત્તમ નારાયણ હોય એ બહુ જરૂરી છે. પછી પ્રાઇવેટ વાડા થઈ જાય અને મારું વાડાનું ઘેટું તારા વાડામાં ન જાય, એ ઘેટાવાદનો હું કટ્ટર વિરોધી છું. ઘેટાવાદ તો થાવો જ ન જોઈએ. કેમ જે નંદ સંતો એ ઘેટાવાદ નહોતો કર્યો. નંદ સંતો એવો બધે મોટા સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ પરંપરા હતી કે એ અદ્ભુતાનંદ સ્વામી જુનાગઢમાં જાય તો 200 વીઘા જમીન આપે દેહાવાળા માળિયાના, તો એ જુનાગઢને અર્પણ કરે. એ જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી, એના શિષ્ય ગોપીનાથજી પુરાણી જે રાજકોટ ગુરુકુળના સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ગુરુ ગણી શકાય, એ વડતાલમાં આવે. ન્યાય એના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી બાલમુકુંદ સ્વામીની જે શ્રદ્ધાથી સેવા કરતા હોય એવી જ અદ્ભુતાનંદ સ્વામીની કરે. અને ક્યાં સુધી કરે? સ્વામી બીમાર હોય અને સાંજે સેવા કરવા જાય તો સવારના 4 વાગી જાય ને તો સેવા કરતા બંધ ન થાય. અદ્ભુતાનંદ સ્વામી જાગે કેટલા કે તમે પછી કે સેવામાં ડિસ્ટર્બ થાય તો તમને ઊંઘ બગડે ને. આટલા બીજા ગુરુના શિષ્ય આને 4 વાગ્યા સુધી સેવા કરે
અહીં કોઈને અનુકૂળ ન હોય તો જુનાગઢ જાય તો ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી મોકલેલા 65 સાધુને સ્વીકારી લે, અને ત્યાં કોઈ ન ફાવતું હોય તો અહીં ગોપાળાનંદ સ્વામી પાવે તો ગોપાળાનંદ સ્વામી જુનાગઢથી આવેલા 40 સાધુને સ્વીકારી લે. જરૂર પડે તો ગોપાળાનંદ સ્વામી અમદાવાદ દેશમાં પોતાના 14 સાધુ મોકલે, નિત્યાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી વગેરે 8-10 સાધુને મોકલે. આ પરંપરા હતી, એકબીજાના પૂરક હતા, ટાંટિયા ખેંચક નહોતા. એટલે એ જે મંડળવાદ છે એ પણ ખોટો છે, ગ્રુપવાદ. અને અમારે ત્યાં જ કલ્યાણ છે એવું નથી. તમારા ગુરુને તમે માનો ને તમારું કલ્યાણ થાય. ગોપાળાનંદ સ્વામી માનનારાનું જે કલ્યાણ થતું હોય એટલું જ ગુણાતીતાનંદ સ્વામી માનનારાનું થાય, એટલું જ બ્રહ્માનંદ સ્વામીના માનનારાનું થાય, એટલું પ્રેમાનંદ સ્વામી કે મહાનુભાવાનંદ સ્વામી કે XYZ પરમહંસને માનનારું થાય. એમ એક ગુરુને માનનારાનું થતું હોય એટલું જ બીજા ગુરુને માનનારાથી એ થાય કે જે કલ્યાણના દાતા પુરુષોત્તમ નારાયણ છે, બધા પુરુષોત્તમ નારાયણના ઉપાસક છે. અને પુરુષોત્તમ નારાયણને કેન્દ્રમાં રાખીને આપણે બધાએ તો પાછળ જેમ બ્રાહ્મણ હથેવાળો કરે એમ હથેવાળો કરીને છૂટું રહેવાનું હોય. પણ જે અમુક આ ગ્રુપવાદ પેદા કરે છે, અને એ કેવા નામે ગુરુનિષ્ઠાનો ગંડવા ચલાવીને, ગુરુનિષ્ઠાનો ગંડવા હું કહું સાને, એ ન હોવો પડે. ગુરુનિષ્ઠા હોવી પડે, પણ ગુરુનિષ્ઠાના નામે ઝેર પાય એ ન હોવું પડે. ગુરુનિષ્ઠા પરસ્પર વેર કરાવનારી ન હોવી પડે. ગુરુ નિષ્ઠા પરસ્પર સંપ કરાવનારી, એકતા કરાવનારી, પરસ્પર ભગવદ્ ભાવને વધારનારી હોવી પડે. ગુરુ નિષ્ઠા એ પરસ્પર એકબીજાની સેવા ભાવના વધારનારી હોવી પડે. બાકી તમે મારા શિષ્ય, તમારો ધર્માદો બધો મને આપો એટલે તમે મારા શિષ્ય, એવો ન હોવું પડે. એટલે ગુરુ નિષ્ઠાના નામે ઝેર ન હોવું પડે. કેમ જે નંદ સંતો એ કર્યું નહોતું. જેટલા પોતાના ગુરુ હારા હોય એટલા જ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં પરચા વિભાગમાં બધાને બિરદાવી શકે, આધારાનંદ સ્વામી સાગરમાં બધાના આખા સંપ્રદાયના બધાને બિરદાવી શકે. અને સ્વામિનારાયણ લેવત નામાં તાકો માનો અક્ષરધામા, એમ ભગવાન સ્વામિનારાયણનું જે સ્મરણ ભજન કરતા જે વચનામૃતમાં પ્રતિપાદિત છે કે એકવાર તુલસી જાકે મુખન સે ભૂલે નિક્ષે રામ. આવી રીતે ભૂલે ભગવાનનું નામ લે તો એની માટે પોતાનું શરીર કુરબાન કરવા જાય, એમ ભૂલે નામ લેતા હોય એની માટે પોતાના પ્રાણ પાથરવા તૈયાર થાય. એને જ પુરુષોત્તમની નિષ્ઠા છે. અને પુરુષોત્તમની નિષ્ઠાની પૂરક ગુરુ નિષ્ઠા હોવી પડે, એની રોધક નહીં. સૌ જે મંડળો છે એ અંતે સ્વામિનારાયણ ભગવાનનું નામ ભજન કરાવતા થઈ જાય જો તો જે આજ વિવાદ અંદરના થાય છે, હરીફાઈની વાતો થાય છે, એકબીજા જે ખેમાઓ છે એકબીજાના વિસ્તારમાં નહીં આવવાનું એવા વિવાદો જે થાય છે એ બધું અટકી જાય. ખરું સત્ય વાત છે, એકદમ સત્ય વાત છે. સ્વામીજી આપ આજે આવ્યા અને વિવાદો બાબતે પણ, વિવાદિત બાબતે પણ જે તમારા સંવાદ આપ્યા, જે તમારા અનુભવના આધારે એના સોલ્યુશન આપ્યા. કેમ કે સમસ્યાઓ તો બધે જ હોય છે, ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમસ્યા હોય છે એવું નથી, બધે જ હોય છે. એના સમાધાનની આટલી સુંદર તમે વાતો કરી, કેવી રીતે થઈ શકે એના ઉપાય પણ જણાવ્યા, અને ખૂબ સારો સંવાદ રહ્યો. અમે પણ આશા રાખીએ દર્શક મિત્રો કે જે સ્વામિનારાયણ સંપ્રદાય પર સવાલ કરતા ઘણા લોકો છે, સવાલ થાય ત્યારે જવાબ શું હોવા જોઈએ જાણતા નથી, એ અજ્ઞાનતા જે શ્રોતાઓમાં છે એ દૂર થાય. આ પોડકાસ્ટના માધ્યમથી અમારી કોશિશ રહી હતી. આપ પણ આ પોડકાસ્ટનું માધ્યમથી અનેક લોકો સુધી પહોંચાડજો, જેથી જે અંધારપટ છાવવાની જે કોશિશ કરવામાં આવી રહી છે, સ્વામિનારાયણ સંપ્રદાય બાબતે જે ભ્રાંતિઓ ફેલાવવામાં આવી રહી છે એ દૂર થાય, અને સ્વામિનારાયણ સંપ્રદાયની જે વાતો કરી એ લોકો સુધી પહોંચે એના માટે આ વિડીયો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સ્વામીજી, આપ અમારી સાથે જોડાયા અને અદ્ભુત જ્ઞાન પીરસ્યું. આપનું નામ જ જ્ઞાન બ્રહ્મપ્રકાશ છે, એ વાત આજ લોકો સુધી પહોંચાડી અને અમારી સાથે ટાઈમ આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. દરેક દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપ પણ આવું જનહિતનું કાર્ય કરો છો તો આપની ટીમ સાથે બધાને પણ ખૂબ ખૂબ શુભકામના, અભિવાદન. જય સ્વામિનારાયણ.